નમસ્કાર, હું છું જયેશ અને મહત્વપૂર્ણ અપડેટ આ સાથે આવી રહી છે। ચૂંટણી પંચના આંકડાઓ હવે ધીમે ધીમે સામે આવી રહ્યા છે અને તેમાં આખરે ભાજપ અને સાથી પક્ષોને મહત્વપૂર્ણ લીડ મળતી જોવા મળી રહી છે। મહારાષ્ટ્રમાં સતત બીજી વખત મહાયુતિની સરકાર બની શકે છે। અત્યાર સુધીના વલણમાં 210 બેઠક પર એનડીએ આગળ હોય તેવા આ વલણ પ્રાપ્ત થઈ રહ્યા છે। ચૂંટણી પંચના આંકડા અનુસાર ભાજપને 115 બેઠક મળી રહી છે, એટલે સૌથી મોટો એક કીર્તિમાન ભાજપ માટે પણ આ વખતના આ પરિણામોમાં જોવા મળી રહ્યો છે અને મહાયુતિની સરકાર ફરી બનવા જઈ રહી છે। તો શિવસેના શિંદેને પણ 56 બેઠકો મળી રહી છે। મહત્વપૂર્ણ આંકડાઓ સામે આવી રહ્યા છે। તો એનસીપી અજીત પવારની 34 બેઠકો ઉપર અત્યારે આગળ ચાલી રહ્યા છે। તો આ સમગ્ર તયા જે ચૂંટણી પંચના આંકડાઓ સામે આવી રહ્યા છે તેમાં સતત બીજી વખત મહાયુતિની સરકાર બનતી દેખાઈ રહી છે। ચૂંટણી પંચના આ આંકડા અનુસાર ભાજપને 115 બેઠક મળી શકે તેવી શક્યતાઓ અને આ વલણો અત્યારે જોવા મળી રહ્યા છે। તો એક નવી બાબત આ વખતના પરિણામોમાં સ્પષ્ટપણે જોવા મળી રહી છે અને મહાયુતિની સરકાર બની જઈ રહી છે અને આ તમામ બાબતોને લઈને અનેક એવા પરિમાણો છે કે જે બદલાઈ જશે। આ તમામ પરિણામો સાથે એ તમામ બાબતો સ્પષ્ટ થશે કે આખરે કયા મુદ્દા છે કે જે જનતાને સ્પર્શ્યા છે અને સાથોસાથ મહારાષ્ટ્રમાં સતત બીજી વખત જે મહાયુતિની સરકાર બનવા જઈ રહી છે તેને લઈને આ તમામ આંકડાઓ અત્યંત મહત્વપૂર્ણ છે। પણ હજુ પણ મોટા ઉલટફેર થઈ શકે છે કારણ કે હજુ પણ જે આગામી રાઉન્ડની અંદર જે આંકડાઓ સામે આવશે તેમાં ફેરફાર હોઈ શકે। અને મહારાષ્ટ્રમાં જે સત્તા છે તે એનડીએ તરફ દેખાઈ રહી છે, પણ એક ખૂબ જ ગંભીર બાબત કહી શકાય અને ચિંતા ઊભી કરનારી બાબત કોઈ હોય તો તે ઠાકરે પરિવાર માટે છે અને એ જ મને લાગે છે એક ટેક લેવો છે કિંજલ અને અજયભાઈ આપનો। શરૂઆત કિંજલ આપનાથી કરીએ કે જે થાણે રિજન છે, કોંકણ છે, જ્યાં શિંદે જૂથનું વર્ચસ્વ રહેલું છે, એટલે કે શિંદે જૂથ એટલે કે શિવસેના અને શિવસેના એટલે કે બાળાસાહેબ ઠાકરેનું ત્યાં વર્ચસ્વ છે અને એ વર્ચસ્વની લડાઈમાં મને લાગે છે કે મહારાષ્ટ્રની જનતા આ વખતે અસલ જે શિવસેના છે તેના રૂપમાં એકનાથ શિંદે જૂથને જોઈ રહી છે। તો આ ઠાકરે પરિવાર માટેનું ભવિષ્ય શું દેખાઈ રહ્યું છે? ઠાકરે પરિવારના ભવિષ્યની વાત કરીએ તેના કરતાં કે એકનાથ શિંદે ભાજપની જો હંમેશા વાત કરવામાં આવે તો જ્યાં સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અને અમિત શાહની વાત કરીએ તો જે પણ નિર્ણય લેવાતા હોય છે, ઘણીવાર એવું થયું છે કે જે નિર્ણય હોય છે મિસફાયર પણ થતા હોય છે, પરંતુ એ પોતાના નિર્ણય પર અડગ રહેતા હોય છે। જે સમયે એવું લાગતું હતું કે દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવામાં આવશે, અજયભાઈ આપ પણ સાક્ષી છો કે જ્યારે ગત વખતે જ્યારે તડજોડ ચાલતું હતું અને દેવેન્દ્ર ફડણવીસને જ્યારે મૂકવામાં આવ્યા સાઈડમાં તો એ આખી ઘટનામાં હંમેશા એવું લાગતું હતું કે હવે ભાજપ કમબેક નહીં કરી શકે, પરંતુ જો એ વાત ખૂબ સાચી હતી કે ઉદ્ધવ ઠાકરેની સામે જો કોઈ ફાઇટ આપી શકશે, શિવસેનાની વાત કરી શકશે તો એક ચહેરો હતો એકનાથ શિંદે। એકનાથ શિંદેનો આપ જુઓ કે જે રીતે ભાજપે આખું પોર્ટ્રેટ પણ કર્યું કે એ પોતે રિક્ષા ચલાવતા હતા અથવા તો એક રિક્ષાવાલા તરીકે આખી એમની વાત મૂકવામાં આવી, પરંતુ એ કેટલા મજબૂત નેતા હતા, કઈ રીતે એ આગળ વધ્યા હતા, રિક્ષા એસોસિએશનથી માંડી અને તેમની એક જે યુનિયનની નેતાગીરીથી માંડી અને એક ધારાસભ્ય તરીકેની જે સફર હતી, ઘણી બધી વાતો હતી તેની અંદર હતી। એકનાથ શિંદેને જ્યારે પસંદ કરવામાં આવ્યા હતા, દેવેન્દ્ર ફડણવીસને મૂકી દેવા મહારાષ્ટ્રમાં એક સામાન્ય નિર્ણય નહોતો, ખૂબ જ મહત્વનો નિર્ણય હતો। ગુજરાત જેવું નથી હોતું કે ગુજરાતની અંદર જે નક્કી કરવામાં આવે છે અને તેને લોકો સ્વીકારી લે છે। મહારાષ્ટ્રની જનતા માટે આ વાતને સ્વીકારવી, દેવેન્દ્ર ફડણવીસને પડતા મૂકવા, એકનાથ શિંદેને લેવા, તો એ જે એક મજબૂત ચહેરો હતો અને એ જે પરિણામો છે અહીંયા જોવા મળી રહ્યા છે કે અહીંયા શિવસેના વર્સિસ શિવસેનાની જે લડાઈ છે, ઉદ્ધવ ઠાકરે વર્સિસ જે એકનાથ શિંદેની લડાઈ છે, ત્યાં ક્યાંક ને ક્યાંક એકનાથ શિંદેનો જે કહી શકાય કે પારૂચ ચહેરો છે એ મજબૂત હોય તે અત્યારે લાગી રહ્યું છે। त्यानुसार माझ्या तोंडातून एकच शब्द बाहेर पडला आमच्या, कुछ तो गडबड आहे। एकनाथ शिंदे यांना 56 जागा कोणत्या भरोशावर मिळत आहेत? अजित पवारांना 40च्या वर जागा मिळत आहेत आणि असं काय देवेंद्र फडणवीस, मोदी आणि शहानी दिवे लावले इथे की त्यांना 120च्या वर जागा मिळत आहेत? महाराष्ट्रातलं वातावरण आणि महाराष्ट्राचा कल ज्या पद्धतीने होता, आम्ही फिरलोय, आम्ही ग्राउंडला होतो, जमिनीवर होतो, हा निकाल लोकशाहीचा कौल मानण्याची जी प्रथा परंपरा यापूर्वी आम्ही તો વાવ પેટા ચૂંટણીના ચોથા રાઉન્ડ બાદના આંકડાઓ સામે આવી રહ્યા છે। ગુલાબસિંહ રાજપૂત
1410 મતથી આગળ ચાલી રહ્યા છે. વાવ પેટા ચૂંટણીના ચોથા રાઉન્ડને અંતે હજુ પણ કોંગ્રેસ આગળ છે. સતત 4 રાઉન્ડથી કોંગ્રેસ અહીં આગળ જણાઈ રહ્યું છે. ગુલાબસિંહ રાજપૂત અહીં 1410 મતથી આગળ છે. ते वादळ तुम्हाला दिसत नाही, पण आज जागा जिंकल्यावरती युतीचं वादळ म्हणताय तुम्ही. स्वतःला प्रश्न विचारा मीडियानं. मीडिया हा एक लोकशाहीचा महत्त्वाचा स्तंभ आहे. त्यांनी हा प्रश्न स्वतःला विचारावा, गडबड आहे की नाही. पण राऊतसाहेब, तुम्ही लोकसभा निवडणुकांचे निकाल मानले तर मग आम्ही तुम्ही विधानसभा आम्ही निवडणुकांचे लोकसभेचे निकालही मानले नाहीत. सॉरी, लोकसभेच्या निकालातही गडबड झाली असं आम्ही मानतो. नाही तर नरेंद्र मोदींचा पराभव नक्की झालेला होता. नाही, पण महाराष्ट्रात जे निकाल लागले लोकसभा तेही आम्ही आमच्या अनेक जागा ह्या लोकांनी चोरल्या. हे आम्ही वारंवार म्हणालो. तुम्ही माझ्या तोंडी काही घालू नका. आम्ही अत्यंत संघर्ष करून विजय मिळवला. ह्या वेळेला खूप मोठं कारस्थान या निकालामागे मला दिसतंय आणि 100% हा निकाल लावून घेतलेला निकाल आहे, जनतेला दिलेला कौल नाही. पण राऊतसाहेब, पुढे काय? पाहू ना, आता अजून थोडा वेळ आहे आम्हाला. आमच्या महाविकास आघाडीला तुम्ही 75 जागाही देत नसाल, एवढा मोठा विरोध महाराष्ट्रात असताना, एवढी मोठी बेईमानी गद्दारी झाली असताना, जर तुम्ही 75 जागा 100 जागा जर आम्हाला तुम्ही देत नसाल, याचा अर्थ अमित शहा, मोदी आणि अडाणी यांनी हा निकाल ठरवून लावलेला आहे 100%. आणि शेवटच्या 3 दिवसामध्ये मोदी आणि शहा या राज्यातून गायब झाले. गौतम अडाणी यांचा जो निकाल अमेरिकेत लागलेला आहे त्याच्यावरचं लक्षसुद्धा यातून बदललं जावं. महाराष्ट्रात आम्ही जिंकलो, गौतम अडाणी जिंकला महाराष्ट्रामध्ये, हे त्यांना दाखवायचं आहे. सर, चंद्रकांतदादा पाटील म्हणतात की आमच्या पक्षांच्या नेत्यांचं मन मोठं आहे. उद्धव ठाकरेंचं आम्ही पक्षात आले स्वागत करू. त्यांना पश्चाताप झाला असेल तर त्यांनी परत यावं. काही गरज नाही तुमचं मन मोठं असण्याचं, बरं का. तुमचं कारस्थान मोठं आहे, तुमचं मन हेच तुमचं कपट आहे. नाही, पण राऊतसाहेब, हे जे निकाल आहेत असं दिसतं आहे की महाविकास आघाडीला किमान विरोधी पक्ष नेते पद तरी हे विधानसभेत मिळेल जसं का? काँग्रेसच्या बाबतीमध्ये लोकसभेत 2 वेळेला घडवलं ठरवून, त्याच पद्धतीनं या महाराष्ट्राच्या विधानसभेमध्ये हा निकाल लावून घेतलेला आहे. महाराष्ट्र जो विकायला काढलेला आहे त्याला आम्ही विरोध करत होतो. मुंबई विकायला काढलेली आहे त्याला आम्ही विरोध करत होतो. आणि हा विरोध आमचा मोडून काढण्यासाठी या पद्धतीनं निकाल लावून घेतले. नपेक्षा असे निकाल या महाराष्ट्रात कधीच लागणं शक्य नाही, लागूच शकत नाही. राऊतसाहेब, विक्रोळी विधानसभेमधून सुनील राऊत आता आघाडीवर आहेत. बरं. तुम्ही त्याच्याबद्दल काय म्हणाल? नाही बघा, असं आहे की काही ठिकाणी त्यांना सुनील राऊत असतील, परळ असेल, दादर असेल, इकडे काय गडबड केली तर 100% लोकांना त्रास होईल हे पचवणं. सुनील राऊत यांचा पराभव करणं सोपं नव्हतं. त्यांनी प्रयत्न केले, त्याच्यामुळे त्यांना इथे काय करता आलं नाही. अशा काही जागा त्यांनी सोडलेल्या आहेत. म्हणजे महाविकास आघाडी गाफील राहिली का? आम्ही अजिबात गाफील राहिलो नाही. તો મહારાષ્ટ્રમાં ગડબડ થઈ છે. ગડબડ, કપટ, કારસ્તાન, આ બધા જ શબ્દો આવી ગયા. હેમાંગભાઈ, આપના સાથી પક્ષના છે. કમસે કમ એક વખત તો જનતાએ આ જનાદેશ છે સ્વીકાર કરીએ છીએ, એક સહજ ભાવે આવું કહેતા ક્યાંક જનાદેશનું તો અપમાન નથી આ? મને એવું લાગે છે કે એમણે એવું કીધું કે હું ત્યાં જમીની તલ ઉપર ગયેલો છું ને એમણે ત્યાંથી એમના પોતાની વાત કરી. મને લાગે છે કે લોકશાહીની અંદર દરેક વ્યક્તિને પોતાનો મત રજૂ કરવો એ બહુ જ અગત્યની વાત છે ને એમનો જે મત છે તો એમની જોડે એમના પુરાવા પણ હશે ને એમણે જે રીતે જમીની વાત કરેલી છે આપણે પણ ભેગા થઈને, એટલે હું હોય કે તમે હોય, આપણે પણ એ નિર્ણય ના લઈ લેવો જોઈએ કે આ લોકશાહીનું અપમાન છે એવું આપણે સીધું ના કહી દેવું જોઈએ. દરેક બાબતના 2 જાતના એના પાસા હોય છે સિક્કાના. એ પ્રમાણે એમને એક પાસું તમે વિચાર કરો, આ કહેવા માટે પણ હિંમત હોવી જોઈએ. એમણે જે વાત કરી છે એ વાત જે છે એના માટે થઈને શા માટે આપણે એને એક બીજા બાજુથી નથી વિચારતા. જ્યારે એમણે એવું કીધું કે હું જમીન ઉપર ગયેલો છું, આ શક્ય જ નથી અને કંઈક ગડબડ થઈ છે અને આ જીત જે છે એ જીત ભાજપની નથી, એ અદાણીની જીત છે. આવું જ્યારે બોલતા હોય ને હિંમતથી બોલતા હોય તો મને લાગે છે કે આ લોકશાહીનું અપમાન નથી, પરંતુ લોકશાહીની અંદર આવું કંઈ પણ બનાવ બન્યો હોય તો એની તપાસ કરવાની જરૂર છે. શબ્દો પકડીએ. ગડબડની વાત કરી રહ્યા છે, કંઈક ખોટું થયું છે, કારસ્તાન થયું છે,
આ બધા જ શબ્દો પહેલા પણ આવી શકતા હતા, પણ હવે પરિણામો બાદ આ પ્રકારના શબ્દોનો શું કયાસ આપ કાઢી રહ્યા છો? બિલકુલ તમારી વાત બિલકુલ સાચી છે. તમારા બધા જોતો પરિણામ આવે ત્યારે જ એની ગડબડની વાત ખબર પડે ને. ઓકે, પરિણામ હા. પહેલાથી ખબર પડે. હેમંતભાઈ, આપને પૂરતો સમય આપીશ, એ માફ કરશો, અટકાવું છું આપને, પણ જે ગ્રાફિક્સ અમે ઇમેજ આપણે બતાવી રહ્યા છીએ એ આપ જુઓ, સ્ક્રીન પર જે ઇમેજ બતાવી રહ્યા છીએ, મહારાષ્ટ્રની કુલ જે 288 સીટ છે તેમાં એનડીએ અત્યારે 217 સાથે લીડ કરી રહ્યું છે અને બીજા ક્રમાંકે એમવીએ મહાવિકાસ અઘાડી જે 58 સીટ સાથે છે અને અપક્ષના ફાળે જાય છે 13 જેટલી બેઠકો. આ શરૂઆતી વલણ છે. મહારાષ્ટ્રનો કિલ્લો, આ અભેદ કિલ્લો, અને આ અભેદ કિલ્લા પર કોણ કરશે 5 વર્ષ માટે શાસન, તે આ ચિત્ર જે છે તે એ બાબત એ દિશામાં સૂચવે છે કે ભારતીય જનતા પાર્ટી, એકનાથ શિંદેની શિવસેના ગુટ અને એનસીપી એટલે કે અજીત પવારનું જૂથ આ અત્યારે લીડિંગ રૂલ કરતા દેખાઈ રહ્યા છે 219 સીટ સાથે. સિંગલ લાર્જેસ્ટ તરફ બીજેપી જતી હોય તેવું પણ ક્યાંક ચિત્ર ફલિત થતું હોય તેવું સમજી શકાય અને શિવસેના શિંદે જૂથ જે છે તે 58 સીટ સાથે એનડીએમાં બીજા ક્રમાંકે દેખાઈ રહ્યું છે. ઓવરઓલ આ બાબતે અજયભાઈ આપનો ટેક. હા, 219 સાથે એટલે મને નથી લાગતું આમાં કે હવે કોઈ પ્રકારનું એ હોર્સ ટ્રેડિંગ જેવી વાત કે જે ક્યાંક આમાં હવે હોર્સ ટ્રેડિંગની પણ વાત નથી અને આમાં તો છે ને ભારતીય જનતા પાર્ટી, મેં અગાઉ પણ કહ્યું હતું શરૂઆતમાં કે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તો બનશે જ, પણ ભાજપ અને એકનાથ શિંદે ભેગા થઈને સરકાર રચી શકે એવી શક્યતા છે. એટલે અજીત પવાર જે ગરબડ કરતા હતા અને જે ભાજપના કયામાં રહેતા નહોતા અને એવું કહેતા હતા કે ભાજપના દિગ્ગજ નેતાઓની મને પ્રચારમાં જરૂર નથી ને એમને ભાજપ અને સંઘ પરિવારની ના છતાં પણ જે રીતના નવાબ મલિકને અને 3 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી, હવે અજીત પવાર પણ માપમાં આવી જશે. તમને યાદ હોય તો લોકસભા ચૂંટણી પછી પણ અજીત પવાર જૂથને કેન્દ્રમાં મહત્વ આપવામાં નહોતું આવ્યું, એમને કેબિનેટ રેન્ક કે રાજ્યકક્ષાનું પદ પણ આપવામાં આવ્યું નહોતું અને અત્યારે જે રીતના ટ્રેન્ડ જોવા મળે છે એ રીતના મને એવું લાગે છે કે અજીત પવાર પણ કટ ટુ સાઇઝ થઈ જશે. કારણ કે અજીત પવાર કાકા શરદ પવાર પાસે જાય તો પણ અત્યારે એકનાથ શિંદેની શિવસેના અને ભાજપ એ બંને ભેગા થઈને જ 145નો આંકડો ક્રોસ કરી લેશે. એટલે એમને હવે કોઈની જરૂર નથી અને બહુ મજબૂતાઈથી આ સરકાર હવે 5 વર્ષ ચાલશે. કારણ કે કેન્દ્રમાં ભાજપની સરકાર હોય ત્યાં સુધી અહીંયા કોઈ ઉલટફેર થવાની કે બીજી કોઈ તડજોડની રાજનીતિ કરવાનો કોઈ સવાલ જ નથી આવતો. મુંબઈથી મયુરભાઈ જોડાયેલા છે. મયુરભાઈ, સંજય રાઉત, શિવસેના યુબીટી, તેમનો એવો આક્ષેપ છે કે મોટી ગડબડી થઈ છે. આ જનતાનો જનાદેશ આ હોય જ ના શકે. ગ્રાઉન્ડ લેવલ પર, જમીની સ્તર પર અમે જોયું છે શું હકીકત છે. વિરોધના વમનની વચ્ચે આ પ્રકારનું રિઝલ્ટ આવું, આ પ્રકારનું જે પરિણામ આવ્યું છે તે ખરેખર ગળે ઉતરતું જ નથી. આ પ્રકારનું કેવું છે સંજય રાઉતનું? જો સંજય રાઉત એ શિવસેના પાર્ટી ઉદ્ધવ ઠાકરે જૂથ તરફથી પહેલેથી આકરી પ્રતિક્રિયા આપતા રહ્યા. તેમની જે પ્રતિક્રિયા છે એ પહેલેથી કડક રહી છે, આક્રમક રહી છે અને વન સાઇડેડ રહી છે. આજે તેઓ એક્સપેક્ટ કરી રહ્યા હતા કે જે પરિણામ આવે તે પૂર્ણ રીતે એમના સમર્થનમાં, પરંતુ હવે તેમના દિગ્ગજો પણ હારી રહ્યા છે, સ્પષ્ટપણે દેખાય છે. આ જ કારણ છે કે સંજય રાઉત છે એ આટલી આકરી પ્રતિક્રિયા આપી રહ્યા છે. પરંતુ મારું એવું માનવું છે કે આવી પ્રતિક્રિયા હવે કોઈ સ્કોપ નથી, કેમ કે પબ્લિકે પોતાનું ટિકિટ આપી. બિલકુલ, ડેફિનેટલી આપની વાત બિલકુલ સાચી છે. राजीव मुंबई थी हमारा संवाददाता जोड़ाया है. राजीव सिंह, क्या रुख अभी का जो तस्वीर सामने आ रही है, 219 पे एनडीए लीड कर रही है. बिल्कुल कह सकते हैं एक मैसिव विक्ट्री की तरफ एनडीए गठबंधन इस वक्त आगे बढ़ रहा है. शायद इतनी सीटों की उम्मीद महायुति को नहीं थी, क्योंकि महायुति के जो नेता थे लगातार ये कह रहे थे कि 160 से 170 175 तक हो जाएंगे, लेकिन जिस तरह से 200 के आंकड़े को छू रहे या यूं कहे कि उसको पार कर रहे हैं, तो ये एक मैसिव विक्ट्री और एक तरफा जीत की तरफ जा रहा है पूरा आंकड़ा. और ऐसे में कांग्रेस के नेतृत्व पर भी सवाल उठेगा. उद्धव ठाकरे जिस तरह से कांग्रेस के साथ में गठबंधन बनाए, उनके साथ में उन्होंने चुनाव लड़ा. हालांकि लोकसभा चुनाव में कुछ उन्हें सफलता जरूर मिली, लेकिन जिस तरह से लोकसभा चुनाव के बाद में एक गलत नैरेटिव की बात बीजेपी के द्वारा बताई गई और उसके बाद इस बार के प्रचार में बीजेपी ने उसे पूरी तरह से काउंटर किया और इसका नतीजा इस बार साफ तौर पर देखने को मिल रहा है. क्योंकि देवेंद्र फडणवीस ने
अपने कैंपेन में धर्म युद्ध का जिक्र किया था और अब बीजेपी नेता खुलकर कह रहे हैं कि ये धर्म युद्ध की जीत है और जिहाद के खिलाफ, क्योंकि लोकसभा में कई ऐसी सीटें थी जहां पर जो माइनॉरिटी बेस्ड के इलाके थे वहां पर एक तरफा माइनॉरिटी का वोट जो है वो महाविकास आघाड़ी के गठबंधन को मिला था, जिसकी वजह से बहुत सारी ऐसी सीटें थी जहां पर एनडीए के जो कैंडिडेट थे लोकसभा में वो हार गए थे। लेकिन चूंकि वो एक विधानसभा या 2 विधानसभा में एक तरफा लीड के चलते लोकसभा में हारे थे, लेकिन एक लोकसभा सीट में चूंकि कई विधानसभा सीटें होती है और वही चीज अब यहाँ पर ट्रेंड में साफ तौर पर विधानसभा चुनाव में दिखाई दे रही है कि जब विधानसभा चुनाव हो रहा है तो वहां पर विधानसभा की ऐसी बहुत सारी सीटें हैं जहां पर एनडीए गठबंधन इस वक्त लीड कर रहा है और 200 के आंकड़े को पार करता हुआ दिखाई दे रहा है। બિલકુલ બિલકુલ શુક્રિયા પૂરી જાણકારી કે लिए। તો આ અત્યારનો જે ઓવરઓલ આંકડો સામે આવ્યો છે 221 સીટ, જુઓ આંકડો સતત એનડીએના પક્ષમાં જઈ રહ્યો છે। આ બાબતે હિતેન્દ્રભાઈ આપનો એક ટેક લેવો છે। આપે કહ્યું કે સગવડિયા ગઠબંધન પણ આપ પણ એ અલાયન્સ સાથે જ વિક્ટરી મેસિવ વિક્ટરી તરફ આગળ વધી રહ્યા છો, તો આપનું અલાયન્સને શું કહેવું? જો મતદારોની કારણ કે 126 પર તમે અટકેલા છો, 145 ક્રોસ કરવી મેં અગાઉ કીધું એ પ્રમાણે ફરીથી મતદારોની વિવેક બુદ્ધિ જે સુધરી છે અને જે પ્રમાણેનો જનાદેશ આપ્યો છે, અહીંયા સૌથી અગત્યનો કે આ ચોથો એવો આપણે પરિણામની ચર્ચા કરીએ છીએ કે જેમાં તમામ નિષ્ણાતોને આ મતદારો ખોટા પાડી રહ્યા છે। એવું માને છે કે અમારો જ અધિકાર છે નક્કી કરવાનો કે કોને આપણે સત્તામાં બેસાડવાના છે। અહીંયા પોલ પણ એટલા ઊંધામાંથી પટકાયા છે કે આપણે બધા પરિણામોની જે ચર્ચા કરી રહ્યા છે એ એકદમ પોલથી વિપરીત આવી રહ્યા છે। અને જે પ્રમાણે ડાઉટ લાગે છે, હા સંજય રાઉતને ડાઉટ લાગે છે નહીં, એટલે આમ તો એ કોંગ્રેસનો તકિયા કલામ હતો। ઈવીએમની જે ડીસીપીટી કેસેટ છે ને વર્ષોથી વગાડતા હતા, પણ પેલું સોબત એવી અસર એટલે થોડો સમય સાથે રહ્યા એટલે ઉદ્ધવને પણ પછી આ ઈવીએમની કેસેટ વગાડવાનું મન થઈ ગયું। મને તો એમની વિવેક બુદ્ધિ ઉપર ચિંતા થાય છે અને દયા આવે છે કે અહીંયા આ જે પરિણામોની ચર્ચા કરીએ છીએ તો વાવમાં કોંગ્રેસ આગળ છે, ત્યાં વાયનાડમાં કોંગ્રેસ જીતે છે, ઝારખંડમાં પણ એમની યુતિ આગળ છે, અને તેમ છતાં મહારાષ્ટ્રના પરિણામોને આધારે આ કેસેટ વગાડે છે। એટલે મને લાગે છે કે એમને મનોચિકિત્સકની જરૂર છે। હેમાંગભાઈ, હવે આમાં એવું છે કે સૌથી પહેલાં તો આભાર કે તમે પણ આગળ ચર્ચા કરશો જ। મારી જોડે અત્યારે બેઠા ત્યાં સુધી આપણે ઝારખંડની ચર્ચા નથી થઈ, સમગ્ર ચર્ચાનું ધ્યાન કેન્દ્રિત છે તે આપણે એટલે બિલકુલ તમે બતાવો જ છો, પણ ઝારખંડની અંદર પણ આપણે ચર્ચા કરવી એટલી જ જરૂરી છે। એક રાજ્ય છે, આપણું દેશ છે, એનું ફેડરલ સ્ટ્રક્ચર છે અને ફેડરલ સ્ટ્રક્ચરની અંદર સ્વાભાવિક છે ભારતીય જનતા પાર્ટી એક સામ દામ દંડ ભેદની રીતે મહારાષ્ટ્રમાં આગળ છે, તો કોંગ્રેસ અને એનું ગઠબંધન પણ એ જ પ્રમાણે આગળ છે, કારણ કે ઝારખંડની અંદર પણ 36 સીટે સરકાર બને છે અને ત્યાં પણ 41 સીટે સરકાર બને છે અને 47+ સીટ ઝારખંડની અંદર પણ છે। ઝારખંડની અંદર તો તમને ખ્યાલ છે કે હેમંત સોરેન જે પ્રમાણે પ્રતિપાદિત કરવામાં આવ્યા હતા, હેમંત સોરેન બાદ જે બીજા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા એમને પણ ભાજપે સામદામ દંડ ભેદથી પોતાની તરફ ખેંચી લીધા, છતાં પણ આ જે પરિણામ છે એ પરિણામ એ કોંગ્રેસના તરફી આવ્યું છે। એવી રીતે તમે ઉત્તર પ્રદેશની અંદર જુઓ તો બાય ઇલેક્શનની અંદર ઇન્ડિયા ગઠબંધન છે આગળ વધી રહ્યું છે। એટલે સ્વાભાવિક છે કે દેશની અંદર લોકશાહી જે છે એ આ કોઈ પણ રિઝલ્ટ આવશે એની અંદર લોકશાહી મજબૂત થઈ રહી છે। અહીંયા દેખાય છે આંકડા અને સ્વીકારવા જ પડે, મારે પણ સ્વીકારવા પડે, સંજયભાઈ રાઉતે પણ સ્વીકારવા પડે, એ ઝારખંડના આંકડા પણ સ્વીકારવા પડે અને આના આંકડા પણ સ્વીકારવા પડે। પરંતુ આ દેશની અંદર બાબા સાહેબ આંબેડકરે જે બંધારણની અંદર દરેકને પોતાનો અવાજ ઉઠાવવાનો રાઇટ્સ આપેલો છે, પહેલી વાત એ ઈવીએમ ઉપર કોઈ પણ ગડબડીનો આરોપ કરવામાં નથી આવ્યો। ભારતીય જનતા પક્ષના પ્રવક્તા જો એ કહેતા હોય તો અમે ઈવીએમની વાત નથી કરતા, અમે નાણાં વહેંચણીની વાત કરીએ છીએ, અમે અદાણી દ્વારા જે નાણાં વહેંચવામાં આવેલા છે એની ચર્ચા કરી રહ્યા છે। છેલ્લી વાત, ઈવીએમની શરૂઆત જે છે એ સૌથી પહેલી શરૂઆત ભારતીય જનતા પાર્ટીના લોકોએ એના ઉપર આખી બુક લખેલી છે, એ પણ ભૂલવું ના જોઈએ। હેમાંગભાઈ, આપની અટકા માંગુ છું, સીધા જે મહારાષ્ટ્ર कमेटी वो और शिवसेना और राष्ट्रवादी का नेतृत्व साथ। कार्यकर्ता क्या चाहते हैं? कार्यकर्ता बीजेपी का यही चाहते हैं कि बीजेपी का मुख्यमंत्री होना चाहिए। अच्छा, जो महाविकास आघाड़ी के नंबर्स हम देख पा रहे हैं उसके बारे में आप क्या बोलेंगे? महाविकास आघाड़ी तो 225 से भी आगे निकल चुकी है। ये कार्यकर्ता की मेहनत। महाविकास आघाड़ी के बारे में बात करें। महाविकास आघाड़ी तो पूरी सो गई अभी।
महाविकास आघाड़ी का लोगों ने नकारा है, खाली महायुति 200 क्रॉस कर चुके। चलिए देखिए, तो सत्य आपने देखा कि किस तरह से यहाँ पर जोश, और मैं आपको दिखाना चाहूंगा, मैं अगर यहाँ पर पैन करके आपको दिखाऊं, ये देखिए किस तरह से जो जश्न की है वो तैयारियां की गई है। उस तरफ जरा पोस्टर पर आप गौर करिए, पोस्टर में जब हम यहाँ पर पहुंचे पहले, क्योंकि कॉन्फिडेंस था एग्जिट पोल के बाद ही सत्या कि जो जीत है वो महायुति की बीजेपी की होगी। हरियाणा में हैट्रिक लगाई बीजेपी ने, और अब महाराष्ट्र की बारी है। यहां पर आप देख पा रहे नायब सिंह की जो फोटो है वो आपको नजर आ रही है, नायब सिंह सैनी की। यानी कुल मिलाकर बीजेपी कॉन्फिडेंस था, और इसी को लेकर यहां पर जो तैयारियां हैं वो की गई थी जीत को लेकर। इस तरफ जैसे मुझे जानकारी, कुछ ही देर के बाद यहां पर ढोल नगाड़े ही बजेंगे, मिठाई अंदर आ चुकी है 100 किलो से ज्यादा, तो कुछ इस तरह का माहौल है। और जो बताया जा रहा है, जैसे बावनकुले है, देवेंद्र फडणवीस है, तमाम जो बड़े नेता है वो कुछ ही देर के बाद 11 साढ़े 11 के आसपास पार्टी दफ्तर में, यानी कि यहाँ नरीमन पॉइंट में जो बीजेपी का दफ्तर है वहां पहुंचना भी शुरू हो जाएंगे। सत्या, તો હાલ મહારાષ્ટ્રની આ રાજનીતિની અંદર એક નવો અધ્યાય ચોક્કસપણે જોડાશે, કારણ કે જે પરિણામો આવી રહ્યા છે તે જે એક્સપેક્ટેશન નહોતા તેવા આવી રહ્યા છે। તમામ એક્ઝિટ પોલ કે પોલ કરતાં પણ આ આંકડાઓ અલગ છે, તેને એક અલગ અંદાજમાં બતાવવાની કોશિશ કરીએ। એનડીએ જે 221 બેઠકો ઉપર અત્યારે આગળ ચાલી રહ્યું છે, એમવીએ કે જ્યાં 53 બેઠકો ઉપર, અન્યના ફાળે 14 બેઠકો એવી છે કે જ્યાં ત્યાં આગળ ચાલી રહ્યા છે। પરંતુ એનડીએ એક મહત્વપૂર્ણ બઢત સાથે અહીં જે ચિત્ર સામે આવી રહ્યું છે તેમાં એક નવો કીર્તિમાન ચોક્કસપણે આવશે। જગદીશ, બિલકુલ, અને આ કિલ્લો જેટલો મજબૂત છે એટલો જ મહારાષ્ટ્રને વધારે મજબૂત કરવું પણ એટલું જરૂરી છે, અને એ જ માટે જે જનાદેશ આવ્યો છે તે ખરેખર મેસિવ વિક્ટરી જે છે તે બીજેપી પક્ષે એટલે કે એનડીએ પક્ષે દેખાઈ રહી છે। અને આ જ એક તરફી જનાદેશ કે જે હેલ્ધી ડેમોક્રેસી માટે જયેશ લાગે છે કે એ ખૂબ જ જરૂરી છે। સ્પષ્ટ જનાદેશ મહારાષ્ટ્રની જનતાએ આ વખતે આપ્યો છે। ગઈ વખતે ગત ટર્મમાં જે થોડાક અંશે અપડાઉન થયું હતું એ આ વખતે ઘણું બધું દૂર કરી દેવામાં આવ્યું છે, અને એક પક્ષને અહીંયા સ્પષ્ટપણે તેમણે સ્વીકાર્યા છે એવું માની શકાય। બીજેપી પ્લસ 127 અને શિવસેના શિંદે જૂથ જે છે તે 58 સાથે, એટલે કુલ અપક્ષ એટલે કે એનસીપીના 36 ગણી લો તો 221નો આંકડો, એટલે આ મેસિવ વિક્ટરી ખરેખર કહી શકાય। મહારાષ્ટ્રનો અભેદ કિલ્લો, અને ત્યાં 5 વર્ષ માટે હવે બીજેપી રૂલ કરશે તેવું દેખાઈ રહ્યું છે। ત્યારે ચર્ચાને આપણે આગળ વધારીએ, અને અજયભાઈ એ જ સવાલ કે હવે આગળ શું થવાનું છે, કારણ કે હવે તો ટેલિફોનિક ડિસ્કશન થતું હશે કે આમાં બીજું કોઈ શક્યતા આપણે લાગે છે ખરી કે આમાં હવે કોઈ ઉલટફેર કે બીજું કોઈ શક્યતા પણ દેખાતી નથી। પણ હું તમને એટલું ચોક્કસ કહી શકું કે જનાદેશ તો ગઈ વખતે પણ મહારાષ્ટ્રની જનતાએ બહુ સ્પષ્ટ જ આપ્યો હતો, કારણ કે ગઈ વખતે મહારાષ્ટ્રમાં શિવસેના અને ભારતીય જનતા પાર્ટી, શિવસેના અખંડ ઉદ્ધવ ઠાકરેની, પણ મુદ્દો એ હતો કે 2.5 વર્ષ સુધી શિવસેનાને મુખ્યમંત્રી પદ જોઈતું હતું, 2.5 વર્ષ સુધી ભાજપને આપવાની વાત થઈ હતી, અને એ પહેલા 2.5 વર્ષ જે છે એ શિવસેના અડી ગઈ હતી કે અમને મુખ્યમંત્રી પદ મળવું જોઈએ, અને ભારતીય જનતા પાર્ટીનો દુરાગ્રહ હતો કે ના, 5 વર્ષ મુખ્યમંત્રી પદ અમારું રહેશે, તમને ડેપ્યુટી સીએમ પદ આપીએ। એટલે એ સત્તાની સાઠમારી હતી। મહારાષ્ટ્રની પ્રજાએ તો બહુ સ્પષ્ટ જનાદેશ જ આપ્યો હતો, અને મહારાષ્ટ્રની પ્રજાએ લોકસભામાં પણ જનાદેશ આપ્યો, કારણ કે ત્યારે એમને નારાજગી હતી કે તમે તડજોડની રાજનીતિ જે રીતના કરી અને અજીત પવારને ચક્કી પીસિંગને 70,000 કરોડના કૌભાંડી બતાવ્યા, અને પાછા તમે એને ડેપ્યુટી સીએમનું પદ આપ્યું। એટલે મહારાષ્ટ્રની પ્રજાને એ વખતે એની ભયંકર નારાજગી હતી, પણ એ બધી જે નારાજગી હતી અને ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર માટેની જે સહાનુભૂતિ હતી એના પ્રેશર કુકરની સીટી જે છે એ લોકસભામાં વાગી ગઈ। અત્યારે તો જે છે લાડલી બહેના ચાલી છે, અત્યારે ધર્મયુદ્ધ ચાલ્યું છે, અત્યારે તો બટેંગે તો કટેંગે ચાલ્યું છે, અત્યારે તો એક હે તો સેફે ચાલ્યું છે, અને અત્યારે તમે જુઓ કે મુસ્લિમોનું મતદાન જે છે એ ભાજપ યુતિ વિરુદ્ધ નથી, મહાયુતિ વિરુદ્ધ નથી, કારણ કે મુસ્લિમોનું મતદાન કે જે ત્યાં 70 થી 75% થાય છે આ વખતે 50% પણ નથી થયું। એનો અર્થ એ કે બહુ ડિસિસિવ વિક્ટરી ભારતીય જનતા પાર્ટી અને મહાયુતિને મળી છે, અને ભારતીય જનતા પાર્ટી પોતાનો જ મુખ્યમંત્રી મૂકશે, એમાં મને કોઈ બેમત દેખાતા નથી। તડજોડની રાજનીતિ આ વખતે નહીં જોવા મળે, પરંતુ અસ્તિત્વને લઈને એક ચોક્કસપણે સવાલ થઈ શકે। એકનું અસ્તિત્વ જે એસ્ટાબ્લિશ થઈ રહ્યું છે, પણ જે ફાવ્યા નથી તેને માટે અસ્તિત્વનો સવાલ ચોક્કસ બની રહેશે। અસ્તિત્વ તો શરદ પવારના પરિવારવાદનું છે, અસ્તિત્વ આદિત્ય અને ઉદ્ધવ ઠાકરેના પરિવારવાદનું છે, કારણ કે એ લોકો જે દાદાગીરીથી કહેતા હતા કે મુંબઈ આમછી, અમારી મુંબઈ છે, કોંકણ અમારું છે, એ બધામાં જે એમનો જે ગઢ કહેવાતો હતો એ ગઢમાં જે રીતના ભેલાણ કર્યું છે એકનાથ શિંદે, તમે જુઓ કે એકનાથ શિંદેનો સ્ટ્રાઇક રેટ કેટલો ખતરનાક કહેવાય। 54 બેઠકો પર એ અત્યારે આગળ છે, 54થી પણ વધારે બેઠકો પર આગળ છે, અને અજીત પવાર પણ નારાજગી છતાં એને મુસ્લિમોને જે કાર્ડ રમ્યો એનાથી એને પણ ફાયદો થયો છે। એટલે
મહાવિકાસ આઘાડી જે છે એ તો દરેક જગ્યાએ નુકસાનમાં ગઈ. વિદર્ભમાં એ લોકોને નુકસાન થયું, એ લોકોને કોંકણમાં નુકસાન થયું, એમને પશ્ચિમ મહારાષ્ટ્રમાં નુકસાન થયું, એમને નોર્થ મહારાષ્ટ્રમાં નુકસાન થયું, અને સૌથી વધુ નુકસાન તો મરાઠાવાડામાં થયું કે જે મરાઠાવાડામાં ગઈ વખતે 9માંથી 8 લોકસભા સીટ એ લોકો જીત્યા હતા. ત્યાં આ વખતે ભારતીય જનતા પાર્ટીની યુતિ આગળ દેખાઈ રહી છે. એનો અર્થ એ કે તમામ જગ્યાએ યુતિ આગળ આવી છે અને આ લોકો જે છે એ પાછળ પડ્યા છે. બિલકુલ. કિંજલ, એ જ સવાલ જે આપણે આગળ વાત કરતા હતા બાળા સાહેબ ઠાકરેની, એટલે સ્પષ્ટ આ આદેશ જનાદેશ આવ્યો એ પરથી આપણે કહી શકાય કે હા, જે બાળા સાહેબની જે વિરાસત છે તે જે જનતા છે તે શિંદે જૂથને આપી રહી છે. દેખો, જનાદેશ તો ગઈ વખતે પણ સ્પષ્ટ હતો. લડાઈ હતી એ સીએમ કોણ બનશે અને કેટલા વર્ષ માટે બનશે. મને એવું લાગે છે કે આ વખતે એ લડાઈ પણ નહીં રહે. એકનાથ શિંદેની જો વાત કરવામાં આવે તો એકનાથ શિંદે ને સીએમ બનાવવામાં આવ્યા હતા, એની પાછળનું એક કારણ હતું કે શિવસેનાની સામે ભાજપને પણ એક એવો ચહેરો જોઈતો હતો કે જે પબ્લિક સેન્ટિમેન્ટ સાથે જોડાયેલો હોય. પરંતુ જે અત્યારે પરિણામ આવી રહ્યા છે એની અંદર બીજેપી સિંગલ લાર્જેસ્ટ પાર્ટી છે, તો બની શકે કે એ ચહેરો પણ બદલવામાં આવે અને એક નવો ચહેરા દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવે છે કે એકનાથ શિંદેને બનાવે છે કે એક નવો ચહેરો. કેમ કે જો ભાજપની વાત કરવામાં આવે તો ભાજપ હંમેશા અલગ પ્રકારના એક્સપેરિમેન્ટ કરતી હોય છે સમય અને સંજોગો જોઈને. તો મહારાષ્ટ્રની અંદર જ્યારે આ વખતે ભાજપ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બની રહી છે ત્યારે એક નવો એક્સપેરિમેન્ટ ત્યાં થાય એ પણ અત્યારે લાગી રહ્યું છે. બિલકુલ. ઠીકરા ફોડવાની પણ એક રાજનીતિ ચોક્કસપણે કિંજલ સામે આવશે. જ્યાં સુધી વાત છે શરદ પવાર જૂથ કે પછી ઉદ્ધવ ઠાકરે જૂથ, હવે હારનું ઠીકરું કોની પર ફોડાશે? અને જ્યાં કોંગ્રેસમાં સવાલ છે ત્યારે તો એક નામ પર કદાચ બચાવવા માટેના પ્રયત્નો પણ હવે જોવા મળશે. દેખો, અત્યારે હંમેશા એવું થતું હોય છે કે વિન વિન સિચ્યુએશન હોય છે. અત્યારે મહારાષ્ટ્રની અંદર જ્યાં બીજેપી જીતી રહ્યું છે અથવા તો બીજેપી ગઠબંધન આગળ વધી રહ્યું છે, ત્યાં ઝારખંડમાં જુઓ કે કોંગ્રેસ ગઠબંધન જે છે એ આગળ વધી રહ્યું છે. તો જો ઈવીએમ પર ઠીકરું ફોડવામાં આવશે, કોંગ્રેસ જો ઈવીએમ પર ઠીકરું ફોડશે તો સ્વાભાવિક છે કે તે અસર પછી મહારાષ્ટ્ર પર પણ થશે. પરંતુ હા, લીડરશિપની વાત ચોક્કસ હોઈ શકે, કયા મુદ્દાઓને લોકોએ સ્વીકાર્યા છે એ વાત ચોક્કસ હોઈ શકે. કેમ કે 2 રાજ્યો છે અને 2 રાજ્યોના પરિણામમાં કોઈ એક પાર્ટી છે આગળ નથી આવી રહી. એટલે હારનું ઠીકરું મને એવું લાગે છે જયેશ કાકા ઈવીએમ પર તો કોઈ પણ પાર્ટી નહીં ફોડે. ઓકે, મયુરભાઈ જોડાયેલા છે મુંબઈથી. મયુરભાઈ જોડાયેલા છે. મયુરભાઈ, કમસે કમ હવે એક ચિત્ર તો સ્પષ્ટ છે કે હા, એનડીએ સરકાર બનાવતી દેખાઈ રહી છે અત્યારના આ ટ્રેન્ડ પ્રમાણે. એટલે હવે એમ માની શકાય કે જે ઇક્વેશન સેટ કર્યા હતા બીજેપીએ અને શિંદે જૂથે, કમસે કમ એમાં કોઈ બીજા મોટા ઉલટફેર તો નથી થયા. તો એ ગણિત સાથે હવે આ આગળ વધશે, કારણ કે 3 દિવસ છે, સરકાર પૂરી થવાની છે અને કોઈ એવું નહીં ઈચ્છે કે રાષ્ટ્રપતિ કે ગવર્નર શાસન ત્યાં આવે. ના, રાષ્ટ્રપતિ કે ગવર્નર શાસન લાગવાની મહારાષ્ટ્રમાં કોઈ જ શક્યતા નથી. સિંગલ લાર્જેસ્ટ પાર્ટી ભારતીય જનતા પાર્ટી છે, એનડીએ ગઠબંધન છે. એટલે સૌથી પહેલું આમંત્રણ બીજેપીને એનડીએ ગઠબંધનને રાજ્યપાલ તરફથી સરકાર બનાવવું પડશે. હવે જ્યારે ગઠબંધનની જે એમની પોતાની આમંત્રણ મળશે ત્યારે એનડીએ સમન્વય સમિતિની બેઠક છે. હવે સમન્વય બેઠક સમયે એકનાથ શિંદે કઈ વાત રજૂ છે તે જોવું ઘણું દિલચસ્પ રહેશે. કારણ કે મહારાષ્ટ્રમાં અને એકનાથ શિંદે જે છે તે મોસ્ટ પોપ્યુલર ચીફ મિનિસ્ટર તરીકે તેઓ નંબર પહોંચી ગયા. સ્વાભાવિક છે કે ભાજપ સૌથી મોટી પાર્ટી છે એટલે ભાજપ પોતાનો મુખ્યમંત્રી ઈચ્છશે. પરંતુ એકનાથ શિંદે કઈ વાત મૂકે છે અને એકનાથ શિંદે પોતાનો પક્ષ કઈ રીતે મૂકે છે તે ઘણું વધારે ત્યાં દિલચસ્પ રહેશે. હાલ તો એવું જ લાગી રહ્યું છે કે ભાજપ પોતાનો મુખ્યમંત્રી ઈચ્છશે અને તે જ વાત બિલકુલ. આ સવાલ પર ચોક્કસપણે મહત્વપૂર્ણ બની રહેશે અને હવે એ જોવાનું રહેશે કે આ સવાલોના ઘેરાની અંદર કયા નવા પરિમાણો સામે આવે છે. કારણ કે એક બાદ એક તમામ લોકો એવું ઈચ્છે કે પોતે પોતાની રજૂઆત કરે અને એ રજૂઆત ગ્રાહ્ય રહે. આ તમામ બાબતો પણ આગળ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચા. રોકાઈશું એક બ્રેક માટે.